નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના સેવાસી વિસ્તારમાં નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ ભગવાન હાટકેશ દાદાના પાટોત્સવની અત્યંત ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી। સમસ્ત નાગર મંડળ પશ્ચિમ વિસ્તાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા। ભવ્ય રેવાડી અને ભજન કીર્તન ચૈત્ર સુદ 14ના પવિત્ર દિવસે આયોજિત આ મહોત્સવમાં સમય લોન્સ ખાતેથી ભગવાન હાટકેશ દાદાની ભવ્ય રવાડી કાઢવામાં આવી। ઢોલ નગારાના નાદ અને જય હાટકેશના ગુંજારવ સાથે નીકળેલી આ રવાડીમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ ઉત્સાહભેર જોડાયા હતા। રસ્તા પર ભક્તિમય માહોલ સર્જાયો હતો। રવાડીના પુનઃ આગમન બાદ તમામ સભ્યોએ એકત્રિત થઈને હાટકેશ સ્મૃતિ દાદાની આરાધના કરી આશીર્વાદ મેળવ્યા હતા। ભજન સંધ્યા ભજન અને કીર્તનની સુરાવલીઓએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। હાટકેશ દાદાના પાટોત્સવ એ માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પણ સમગ્ર નાગર સમાજ માટે આસ્થા અને મેળાપનું પર્વ છે। સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મંડળના હોદ્દેદારો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। સેવાસી રોડ પર ભક્તિના રંગે રંગાયેલા આ કાર્યક્રમે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું। ओंकारं अमलेश्वरम् ફરી એકવાર નમ્ર વિનંતી સૌ નાગરજનોને કે પોતાનું સ્થાન લઈ લે। આપણે સ્તુતિમાં જોડાઈશું। ચૈત્ર સુદ 14 એટલે કે હાટકેશ્વર દાદાનો પ્રાગટ્યોત્સવ મને કહેતા આનંદ થાય છે કે વડોદરા શહેરમાં સન 1980માં આ નાગર મંડળની સ્થાપના થઈ ત્યારથી લઈને દર ચૈત્ર સુદ 14ના રોજ અમે લોકો ભેગા મળી દાદાની આરતી પૂજા કરીએ છીએ અને ત્યાર પછી સમૂહમાં અમે લોકો પ્રસાદી લેતા હોઈએ છીએ। અમારા ટોટલ 2500 જેટલા મેમ્બર છે અને આજે અત્યારે આપની વચ્ચે લગભગ 2000થી વધુ સભ્યો હાજર થયા છે અને એ લોકો ભેગા થઈને અત્યારે ભક્તિભાવથી પૂજા કરશે અને ત્યાર પછી અમે લોકો બધા ભેગા થઈને સાથે પ્રસાદી માણીશું। આજે શું શું કાર્યક્રમો કરે? આજે સૌથી પહેલાં અમે લોકો 4 થી 6ની વચ્ચે દાદાની પૂજા કરી છે। ત્યાર પછી રવાડી એટલે કે શોભાયાત્રા કાઢી હતી, એમાં એસઆરપીનું બેન્ડ જોડાયું હતું અમારે અને ત્યાર પછી અત્યારે અમે લોકો હાટકેશ દાદાની સ્તુતિ કરીશું અને ત્યાર પછી પ્રવચનો કર્યા પછી અમે લોકો જોડે પ્રસાદી લેવાના છીએ। દેવાંશુ વૈષ્ણવ। જય હાટકેશ। આજે સમસ્ત નાગર મંડળ પશ્ચિમ વિભાગ દ્વારા પાટોત્સવનું હાટકેશ દાદાના જન્મ ઉત્સવ નિમિત્તે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં અમારી મહિલા પાંખ કમિટી વતી છોકરીઓ દ્વારા સ્તુતિનું જ્ઞાન આપવામાં આવ્યું છે। એમાં આજની સ્તુતિ પ્રસ્તુત કરશે ખુશ્બુ દેસાઈ, મૌરવી પંડ્યા, પૃથા મંકોડી, વાણી જોશીપુરા અને નિકિતા રીંડાણી આ સ્તુતિ પ્રસ્તુત કરશે।
તો અમને આશા છે કે આ સ્તુતિ સૌને પસંદ આવશે. જય હાટકેશ.